જે દેશમાં સ્ત્રીના વાળ દેખાય તો તેને જેલ થાય, જે દેશમાં નૃત્ય કરવું એ ગુનો ગણાય, ત્યાં જ્યારે સર્વોચ્ચ શાસકનું નિધન થાય ત્યારે સ્ત્રીઓ રડવાને બદલે રસ્તા પર ઉતરીને મીઠાઈ વહેંચે છે. આ દ્રશ્યો દુનિયાને ચોંકાવી શકે છે, પણ ઈરાનની દીકરીઓ માટે આ કોઈ ઉત્સવ નથી. આ વર્ષોના અન્યાય સામેનો એક વિજય છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે વંશિકા. આજે આપણે વાત કરીશું કે અલી ખામેનીના મૃત્યુના સમાચાર બાદ ઈરાનની મહિલાઓ કેમ આટલી ખુશ છે અને તેની પાછળ કયો લોહિયાળ ઇતિહાસ છુપાયેલો છે. ખામેનીના 35 વર્ષના શાસનમાં મહિલાઓની સ્વતંત્રતાને ધર્મના નામે સાંકળવામાં આવી હતી. ઈરાનમાં 7 વર્ષથી બાળકીથી લઈને વૃદ્ધ મહિલાઓ સુધી દરેક માટે હિજાબ ફરજિયાત હતો. આ કાયદાનું પાલન કરાવવા માટે ગશ્ત-એ-ઇરશાદ એટલે કે મોરાલિટી પોલીસ તૈનાત હતી. સપ્ટેમ્બર 2022માં 22 વર્ષની મહિસા અમીનીની માત્ર એટલા માટે ધરપકડ થઈ હતી કારણ કે તેનો હિજાબ બરાબર ન હતો. પોલીસ કસ્ટડીમાં તેનું મોત થયું. આ ઘટનાએ ઈરાનની મહિલાઓના મનમાં બબૂકતા લાવાને વિસ્ફોટકનું રૂપ આપ્યું. ખામેનઈએ આ આંદોલનને કચડવા માટે સેંકડો મહિલાઓને જેલમાં નાખી અને અનેકના મોતને ઘાટ ઉતારી. ખામેનીના શાસનમાં મહિલાઓ સેકન્ડ ક્લાસ સિટીઝન એટલે કે બીજા દરજ્જાની નાગરિકો બનીને રહી ગઈ હતી. ઈરાનમાં મહિલાઓએ લગ્ન કરવા હોય કે વિદેશ પ્રવાસે જવું હોય, તેમણે તેના પતિ કે પિતાની મંજૂરી લેવી ફરજિયાત હતી. કોર્ટમાં પણ એક પુરુષની સાક્ષી સામે 2 મહિલાઓની સાક્ષી સમાન ગણવામાં આવતું. જાહેર સ્થળોએ મહિલાના ગાવા કે નૃત્ય કરવા પર પ્રતિબંધ હતો. જ્યારે ખામેનીના મોતની ખબર આવી ત્યારે મહિલાઓને લાગ્યું કે હવે કદાચ પથ્થર દિલના કાયદાઓ પણ ઇતિહાસ બની જશે. તેઓ રસ્તા પર હિજાબ ઉતારી અથવા નૃત્ય કરીને પોતાની ખુશી વ્યક્ત કરી રહી છે, કારણ કે આ તેમના માટે વુમન લાઈફ લિબર્ટી એટલે કે જન જિંદગી આઝાદીના નારાની જીત હતી. ઇતિહાસના પન્ના પલટાવીએ તો ઈરાન હંમેશાથી આવું ન હતું. 1979ની ક્રાંતિ પહેલાં તે મધ્ય પૂર્વનો સૌથી આધુનિક દેશ ગણાતો હતો. તે સમયે તહેરાનમાં મહિલાઓ મંત્રી, જજ, પત્રકાર હતી અને યુનિવર્સિટીમાં મોડર્ન કપડાં પહેરતી અને પ્રોફેશનલ ક્ષેત્રે પણ આગળ હતી. પરંતુ ઇસ્લામિક ક્રાંતિ બાદ બધું જ બદલાઈ ગયું. ખામેનીના યુગમાં મોરાલિટી પોલીસની એન્ટ્રી થઈ, જે મહિલાઓના કપડાં અને વર્તન પર નજર રાખતી હતી. ખામેનીના ગયા પછી આજની નવી પેઢીની છોકરીઓને જૂના ગૌરવશાળી અને આઝાદ ઈરાનને પાછું મેળવવાની માંગ છે. મિત્રો, કોઈના મૃત્યુ પર ખુશી મનાવવી એ માનવીય દ્રષ્ટિએ કદાચ અજીબ લાગે, પણ જેને પોતાની આખી જિંદગી પિંજરામાં વિતાવી હોય તેના માટે પિંજરું તૂટવું એ સૌથી મોટી તહેવાર છે. ઈરાનની મહિલાઓની આ જીત માત્ર એક વ્યક્તિ સામે નહીં, પણ એક વિચારધારા સામે છે. તમને શું લાગે છે? શું હવે ઈરાનમાં મહિલાઓને તેમની પસંદગીના કપડાં પહેરવાની કે મરજી મુજબ જીવવાની આઝાદી મળશે? અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.